શું બગદાણાની બબાલમાં મુખ્ય આરોપી જયરાજભાઈ આહિર છે? હા મિત્રો, વિડીયો પૂરો સાંભળતા જજો, કારણ કે કાલે સાંજે એસઆઈટીની ટીમે આ જયરાજભાઈ આહિર સાથે મુલાકાત કરી, પૂછપરછ કરી, 3.5 કલાક સુધી મિત્રો વાતચીત ચાલી. તો આમાં ક્યાંક ને ક્યાંક શું નવા અપડેટ મળ્યા? કારણ કે આના પહેલા 2 દિવસ પહેલા મિત્રો આ નવનીતભાઈ અને એસઆઈટી ટીમની પૂછપરછ ચાલી હતી અને મિત્રો એ પૂછપરછ બાદ આ નવનીતભાઈએ એસઆઈટીની ટીમને 15 જેટલા પુરાવા આપ્યા હતા. એ પુરાવાના આધારે મિત્રો એસઆઈટીની ટીમે આ જયરાજભાઈ આહિરને પણ બોલાવ્યા, એમની સાથે પણ મિત્રો 3.5 કલાક સુધી મુલાકાત કરી. તો આખરે મિત્રો એસઆઈટીની ટીમે આ જયરાજભાઈ આહિરને કેવા સવાલો પૂછ્યા અને શું મિત્રો ખુલાસો થયો? આખરે મિત્રો ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા છે, જાણવા માંગે છે કે આ નવનીતભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો એનો મુખ્ય આરોપી કોણ? આ હુમલામાં મિત્રો 11 જેટલા આરોપીઓ ઝડપાઈ ગયા, પણ મિત્રો આમાં નવનીતભાઈ વારંવાર એવું કહે છે કે આ હુમલાની અંદર મુખ્ય આરોપી માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર જ છે. તો મિત્રો આ વાતનું તપાસ કરવા માટે એસઆઈટીની ટીમે આ જયરાજભાઈ આહિર સાથે પણ મુલાકાત કરી નાખી. ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે એસઆઈટીની ટીમ જયરાજભાઈ આહિરને પણ બોલાવે, એમની સાથે પણ પૂછપરછ કરે. તો હવે ક્યાંક ને ક્યાંક મિત્રો આ વાતનું સોલ્યુશન થઈ ગયું છે. હવે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને ન્યાય મળે એવું લાગી રહ્યું છે. પણ મિત્રો હવે એસઆઈટી તરફથી શું અપડેટ મળે છે? જ્યારે કોઈ એસઆઈટી તરફથી અપડેટ મળશે તો મિત્રો આપણે તમને બતાવતા રહીશું. અત્યારે હાલ તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક જ વાત ચાલે છે કે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. અમુક કોળી સમાજના ભાઈઓ એવું કહે છે, નવનીતભાઈ પણ ખુદ એવું કહે છે કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર જ કરાવ્યો છે. તો હવે મિત્રો આજે નહીં તો કાલે ખુલાસો થવામાં હવે થોડાક જ દિવસોની વાર છે. હવે મિત્રો જે સાચું હશે એ સામે આવી જશે.